સમાચારમાં આગળ વાત કરીશું પંચમહાલથી। પંચમહાલમાં ભૂપેન્દ્ર પટેલ રવિવારે કેશવ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય કાર્યક્રમમાં હાજર રહેશે, જ્યાં તેઓ પોતાના હસ્તે ₹732 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। પંચમહાલ જિલ્લાના પ્રજાને લાભ આપનારા આ જનહિતલક્ષી કામોની સંખ્યા 15,000 લોકો માટે ખાસ આયોજન સાથે રજૂ કરવામાં આવી છે। રમેશભાઈ કટારા સ્થળની મુલાકાત લઈ સુરક્ષા અને વ્યવસ્થાની સમીક્ષા કરી છે। સ્થળ પર પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર છે। ગરમીને ધ્યાનમાં રાખી મંડપમાં કુલર અને પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે અને વિશાળ ડ્રોમનું નિર્માણ પૂર્ણ થયું છે, જેથી કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાઈ શકે। પંચમહાલ ખાતે શહેરા મુકામે આપણા ગુજરાત રાજ્યના લોક લાડીલા મુખ્યમંત્રી શ્રી જે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત થવાના છે, ત્યારે હું બધા લોકોને, ભાઈઓ બહેનોને આહ્વાન કરું છું કે કાલે બધા ખૂબ અહીંયા ઉપસ્થિત રહે અને આજે પણ હું શહેરા ખાતે આ સ્થળની મુલાકાત લઈ અને ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે। ત્યારે લોકાર્પણના જે કામો અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારના જ્યારે થવાના છે, ત્યારે ખૂબ મોટી રકમના કામો ઇતિહાસમાં કે જ્યારે નહોતા થયા